અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ફરિયાદ કુલ 2 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપી તરીકે પ્રભુભાઈ રાઠવા રહે ખાપરિયા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર તથા સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ રહે રતનપુરા, નસવાડી, છોટાઉદેપુર તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાંથી સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. સરફરાજભાઈની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે અને તેઓ કયા દાખલા બીજા અન્ય કયા દાખલા કાઢેલા છે એ બાબતની તપાસ ચાલુ છે. તેમજ એ દાખલાનો કઈ જગ્યાએ કઈ સંસ્થાઓમાં કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવેલ છે તેની પણ તપાસ ચાલુ છે. અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ફરિયાદ કુલ 2 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપી તરીકે પ્રભુભાઈ રાઠવા રહે ખાપરિયા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર તથા સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ રહે રતનપુરા, નસવાડી, છોટાઉદેપુર તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાંથી સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. સરફરાજભાઈની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે અને તેઓ કયા દાખલા બીજા અન્ય કયા દાખલા કાઢેલા છે એ બાબતની તપાસ ચાલુ છે. તેમજ એ દાખલાનો કઈ જગ્યાએ કઈ સંસ્થાઓમાં કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવેલ છે તેની પણ તપાસ ચાલુ છે.